તો આપણે વેફર પાડવાના છીએ. બટેકાની સાઈઝ જુઓ, મારે એક હથેળી જેટલી સાઈઝ છે. એકદમ મસ્ત વેફર આપણી પડાવવા લાગી છે. બધી વેફર સુકાઈ ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો આપણે વેફર પાડવાના છીએ, એટલે કે જે બટેકાની સ્લાઇસ આવે એ અને બટેકાનું છીણ આવે એ. પછી સાબુદાણાની કાલે કરશું અથવા તો થોડા દિવસ પછી બનાવીશું, પરંતુ આજે બટેકા લેવા માટે જવાનું છે. તો ચાલો ફટાફટ ચા નાસ્તો બનાવી નાખીએ. અમારા ઘરની નજીકમાં જ અહીંયા એક ભાઈ બટેકા લઈને બેસે છે, તો અમે ત્યાં આવી ગયા છીએ અને બટેકા સરસ એવા આવી ગયા છે. આ S1 બટેકા છે અને અમે લોકોએ બટેકા લઈ લીધા છે. તો ચાલો હવે ઘરે જઈએ. 1:15 થઈ ગયો છે, સલાડ કટ થઈ ગયું છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને શાક ચડી રહ્યું છે. અહીંયા આપણા બટેકા આવી ગયા છે. તો ચાલો હવે એને ધોઈને છાલ ઉતારી નાખીએ. જો એકદમ મસ્ત બટેકા લઈ આવ્યા છીએ. આખું વરસ મોટી ડોલ અને તગારા કામમાં ના આવે, પરંતુ આ ટાઈમે તો કાઢવા જ પડે. બટેકાની છાલ ઉતરી ગઈ છે. હવે થોડાક બટેકાની છાલ ઉતારવાની બાકી છે અને અમારા પતિદેવ હેલ્પ કરવા માટે આવી ગયા છે કે હું તને છાલ ઉતાર દઉં ત્યાં સુધી તો રસોઈ બનાવી નાખ. ચાલો, તો આપણી રોટલી પણ બની ગઈ છે, સલાડ પણ કટ કરી લીધું છે અને શાક પણ ચડી ગયું છે. તો હવે ભગવાનને થાળ જમાડી લઈએ અને પછી અમે લોકો પણ જમી લઈએ અને હજુ જક્ષુને સુવડાવવાનો છે. બપોરના 2 વાગી ગયા છે અને જમીને ફ્રી થઈ ગયા છે અને વૃષભે મને છાલ પણ ઉતારી દીધી છે બટેકાની, એટલે એની પતરી જે બટેકાની સ્લાઇસ કરવાની આવે એ કરવાની છે. અને આ મારી ફ્રેન્ડને ત્યાંથી મશીન પણ લઈ આવી છું, એનું છીણ કરવાનું છે. જનરલી આપણે જે રનિંગ યુઝમાં છીણી વાપરતા હોઈએ એનું છીણ છે ને એકદમ આમ પતલું થાય છે અને બોઇલ થયા પછી એકદમ લોંદા જેવું થઈ જાય છે. અને આ જે છીણી આવે મોરબાની, એમાં સરસ છૂટું છૂટું થાય છે. તો એનું છીણ આપણે કરવાના છીએ. એના માટે તો બટેકા બહુ મોટા મોટા લઈ લીધા છે, કેમ કે ફટાફટ થઈ જાય. એટલે આ મદદથી બટેકાની સ્લાઇસ કરવાના છીએ અને આના મદદથી બટેકાનું છીણ કરવાના છીએ. બટેકાની સાઈઝ જુઓ, મારે એક હથેળી જેટલી સાઈઝ છે. કેટલા મોટા મોટા બટેકા છે. આનું આપણે છીણ કરીશું અને આ બધા જ ધોવાઈ ગયા છે. હવે આપણે હજી આની સ્લાઇસ કરીને પછી 2-4 વાર પાણીથી ધોઈશું, એટલે બધો સ્ટાર્ચ નીકળી જાય. સરસ મોટા મોટા બટેકા છે. જો મારી આખી હથેળી જેવડા છે અને બધા જેવડા જ છે, મોટા મોટા. એટલે આપણે આમાં નથી યુઝ કરવાના, આ છીણમાં યુઝ કરવાના છીએ. અને જે મીડિયમ સાઇઝના હતા એ પણ એવડા જ છે, આમ તો થોડાક જ નાના છે. એ આપણે આમાં યુઝ કરવાના છીએ, બટેકાની વેફરમાં. જનરલી બટેકાની વેફર કરવાની હોય તો લોકર બટેકા યુઝ કરવામાં આવે છે અને આ S1 બટેકા પણ યુઝ થાય છે. મેં ગયા વખતે S1 બટેકાની ટ્રાય માટે થોડીક વેફર પાડી હતી અને એટલી જ સફેદ અને મસ્ત પડી હતી. તો આ વખતે અમે જે જગ્યાએથી ગયા વર્ષે લાવ્યા હતા એ જ જગ્યાએથી આ વર્ષે પણ લાવ્યા છીએ. એટલે ચાલો હવે ફટાફટ બટેકાની વેફર પાડી નાખીએ. એટલે જક્ષુ સુવે ત્યાં સુધીમાં હું અને વૃષભ બંને બટેકાને બોઇલ કરીને સૂકવી દઈએ. એ ઉઠે ત્યાં સુધીમાં પાછી ભેગી કરી લેવાય. આમ તો હજુ ભેગી નહીં થાય, પરંતુ હવે તો જક્ષુ થોડોક મોટો થઈ ગયો છે એટલે રહેવા દેશે. તો ચાલો ફટાફટ વેફર પાડવાનું શરૂ કરી દઉં. વૃષભ, તમને બટેકાની વેફર કરવી મજા આવતી? નાના હતા ત્યારે કરતા? મને તો બહુ મજા આવતી. હું બધી છાલ બટેકાની છે મમ્મી ઉતાર દેતી નાના હતા ને ત્યારે. પછી વેફર પાડવામાં તો રિસ્ક કહેવાય, એટલે મમ્મી અમને ન પાડવા દેતા. નાના હતા ને પછી મોટા થયા પછી પાડતા. એકદમ મસ્ત વેફર આપણી પડાવવા લાગી છે. 2-4 વાર પાણીથી ધોઈ નાખીએ એટલે એનો જે એક્સેસ સ્ટાર્ચ હોય એ નીકળી જાય અને પછી આપણે જે પાણી ગરમ કરીને કરવા મૂક્યું હોય એની અંદર નાખી દેવાની. અહીંયા ચકલીઓનો કલરવ ચાલે છે અને અહીંયા અમારી વેફર પડાય છે. આ છેણ માટેના બટેકા પણ હવે છાલ ઉતારીને રેડી થઈ ગયા છે. વેફર આ પતિકા તો થઈ ગયા કમ્પ્લીટ. હવે આપણે છીણ પાડી દઈએ. એના માટે અહીંયા આ મશીનથી પાડવાના છીએ, જે પ્રમાણે મેં તમને બતાવ્યું. મોટા ભાગના લોકો એવા હોય કે જ્યારે બટેકાની વેફર આપણે બાફી અને સૂકવવાનો ટાઈમ આવે ને ત્યારે જોડે જોડે ખવાતી જતી હોય, એટલે પેટ તો એમને જ ભરાઈ જાય. કોણ કોણ એવું કરે છે એ કોમેન્ટ કરીને કહેજો. જો એકદમ મસ્ત જાડું જાડું છીણ પડે છે. પેલી સાદી છીણી હોય ને એમાં અત્યારે તો સારું લાગે, પણ પછી થઈ ગયા પછી એકદમ લચકા જેવું થઈ જાય છે. એટલે આપણે જો આ ટાઈપનું જાડું છીણ હોય ને તો એ તળવામાં પણ સારું લાગે.
મારા મમ્મીએ જ્યારે મને આ તપેલું આપ્યું ને ત્યારે મને એમ હતું કે આટલું મોટું તપેલું મારે થોડું ક્યારેય કામમાં આવે, પરંતુ આવી રીતે વેફરનો કે એવો કંઈ ટાઈમ હોય ને ત્યારે કામમાં આવે. તો આપણે પહેલો ઘણવો આપણો ચડવા માટે મૂકી દીધો છે. પાણી ફૂલ ગરમ થઈ જાય એ પછી જ બટેકાની સ્લાઈસ નાખવાની. પહેલા ઘણવાની મીઠા મોળી ચાખી જોઈ, પછી મીઠા નાખવાની ખબર પડે, એટલે નાનો ઘણવો. ગરમા ગરમ વેફર ઉતરવા માંડી છે, ફેલાવી દીધી છે, બહુ ગરમ છે. અને વૃષભ અહીંયા સુકવવા માંડ્યા છે. ચાલો ફટાફટ સૂકવી દઈએ, ત્યાં બીજો ઘણવો પણ ચડી જાય. 5 વાગી ગયા છે અને અમારી અહીંયા અડધી વેફર સુકાઈ ગઈ છે, મતલબ સુકવવા માટે મૂકી દીધી છે. હવે આટલી બાકી છે. ઝાઝા હાથ રળિયામણા વૃષભ મને હેલ્પ કરે છે, એટલે ફટાફટ અમારે સુકાવાઈ જશે. તમે ક્યારે પાડતા પેલા નાના હતા ત્યારે? હોળી આજુબાજુ, હોળી પૂરી થવા આવે ને એટલે, મતલબ હોળી જાય પછી પાડતા. અમારે એપ્રિલમાં પડતી. ઓહો, કેમ એટલી બધી મોડી? એપ્રિલમાં એક્ઝામ પૂરી થઈ જાય, એપ્રિલના મિડ વીકમાં. હમ, જેવી એક્ઝામ પૂરી થાય એટલે પછી પાડે. બીજા દિવસે પાડવાની એમ બધા સુકવવા લાગે. અમારે તો હોળી પૂરી થાય ને પછી જ પાડતા, કેમ કે હોળીની પહેલાં તો સુરતમાં એવું હોય કે 15 દિવસ અગાઉથી હોળી શરૂ થઈ ગઈ હોય, એટલે જો પાર્કિંગમાં કે કમ્પાઉન્ડમાં ગમે ત્યાં વેફર સુકાવી હોય ને તો છોકરાઓ પાણીની કોથળીઓ નાખે ને એવું બધું કરે, એટલે હોળી જાય પછી જ અમે લોકો તો પાડતા. માર્ચમાં જ પાડતા આમ તો. અમે સુરતમાં જ રહેતા, અમે કઈ બીજે નો રહેતા. પણ તમે એપાર્ટમેન્ટમાં રહેતા હોય, તમારે ઘરમાં સુકવવાનું હોય. અમે પાર્કિંગમાં ને એમ કરતા હોય ને તો છોકરા કોથળીઓ નાખે. તો તમારે રહેવાને એપાર્ટમેન્ટ. હોળી નો રમવી વર્ષે એકવાર આવે. અહીંયા આપણું છીણે ચડી ગયું છે. વેફર કરતાં છીણ ફટાફટ ચડી જાય. જોઈએ, સરસ છીણ થઈ ગયું છે. કાઢી લઈએ અને સૂકવી દઈએ ફટાફટ. શું છે? જક્ષુભાઈ જાગી ગયા છે. બહાર બેસી અમારે હજી કામ અધૂરું રહી ગયું. હે જક્ષુ, શું ખા છો તું? શું? બટાકા ખા છો? વેફર કહેવાય. શું? હા, બટેકા ચિપ્સ ખાવ. આને શું કહેવાય? ફ્રેન્ચ ફ્રાય થોડી કહેવાય. દેશી ફ્રેન્ચ ફ્રાય એમ, ઓલી વિદેશી ફ્રેન્ચ ફ્રાય, આ દેશી ફ્રેન્ચ ફ્રાય. ભાવે છે તને? હજી પહેલી વાર ખાધી ત્યાં. હે જક્ષુ, પહેલી વાર ખાધી તે ખબર છે તને? હે, કાચી વેફરમાં જક્ષુની પહેલી ટ્રાય છે કે જક્ષુ? ગયા વર્ષે તો હા એટલે બાફેલી, પણ આમ તો કાચી કહેવાય ને, તળા વગરની. ગયા વર્ષે તો આપણે સુરતથી આવી હતી ને એના આગલા વર્ષે તો જક્ષુ છોટું બેબી હતા કે જક્ષુ? કેટલી બધી જો. લાય કાવી. લે રકાબી આપ, પપ્પા આપે. ફાઇનલી બધી વેફર સુકાઈ ગઈ છે. અહીંયા છીણ પણ સૂકવી દીધું છે. સુકાશે ને આ બધી વેફર એટલે આ એક સાડીની અંદર થોડીક એવી થઈ જશે, એટલી વેફર થઈ જવાની છે. અને આજે અહીંયાથી પાટિયું કાઢી નાખ્યું ને એટલે જક્ષુભાઈને બહુ મજા આવે છે કે જક્ષુ? હે, રસોડામાં જ બધા વાસણ લઈ આવવાનું મજા આવે છે તને? શું છે? અહીંયા જક્ષુનો ફ્રેન્ડ આવી ગયો છે. હે હે, તો જક્ષુ જોડે રમવા આવ્યો? તારો યલો છે અને ભાઈને કઈ છે? પિંક પિંક. હે, હેત તારી જોડે રમવા આવ્યો જક્ષુ? ચોકલેટ છે. આ તારી ગાડી તો આપ ભાઈને, એને કે એનાથી રમ. તું કાલે હોળી રમ્યો તો? હે, મજા આવી હતી તને? ફુગા ફોડ્યા હતા. ફુગા ફોડ્યા હતા? કોની જોડે રમતો હતો તું? તાર પપ્પા જોડે? તે ફુગા ફોડ્યા હતા? ફેંક્યા હતા? ફૂટી ગયા? હે તો તું ફેંકતો તો ફૂટી જતા હતા ફુગ્ગા? તું તાર પપ્પા જોડે રમતો હતો? દીદી જોડે નહોતો રમતો? શું?
પિચકારી હતી તારી પાસે પિચકારી હતી તારી પાસે પિચકારી હતી ગનવાળી હતી કેવી હતી? તારી પાસે પાછળ બેગમાં પહેરાય એવી હતી કે મોટી વાવ તને કોણે લઈ દીધી પપ્પાએ કે દાદાએ દાદાએ લઈ દીધી હતી છેલ્લે થોડીક વેફર મેં વધારે ઓવર કુક કરવા માટે રાખી હતી ખાવા માટે તો ગરમા ગરમ હજી 15-20 મિનિટ થઈ ગઈ તો હજી વરાળો નીકળે છે આમાંથી અમે ઢાઈ ગઈ હતી એટલે તે પહેલી વાર આવી રીતે ધાણા જીરું ચટણી નાખીને બાફેલી વેફર ખાધી હો બાકી અમે લોકો એમને બાફેલી આવી હોય ને એવી જ ખાતા મજા આવે. મજા આવે બાફેલી વેફર પછી હવે બટેકા ચિપ્સ ખાવા માટે ચાલો બધા અને જોડે બિસ્કિટ પણ વેફર સૂકવી છે એટલે જક્ષુને આજે બોલથી રમવાની ના પાડી છે એટલે એ બોલને એઝ્યુમ કરીને રમે છે પાછળ ટીવીમાં પણ ક્રિકેટ રમાઈ રહી છે એ જોઈને એને આજે વળી ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે અમે બોલથી રમવાની ના પાડી દીધી હતી એને તો ભાઈ ક્રિકેટ રમે છે ચાલો તો હવે સાંજની રસોઈની પ્રિપેરેશન કરી લઈએ અને સાંજે હું બનાવવાની છું કારેલાનો સંભારો તો કારેલા લઈ લીધા છે અને એક બટેકું પણ લઈ લીધું છે પાણી ગરમ થવા માટે અહીંયા મૂકી દીધું છે એની અંદર વચ્ચેના જે બીજ હોય કારેલાના એ કાઢીને સ્લાઇસ કરી દીધી છે અને એને ઉકળવા માટે મૂકી દીધું છે ભાખરી પણ રેડી થઈ રહી છે સાઈડ બાય સાઈડ અને સંભારો પણ આપણો રેડી થઈ ગયો છે વધારે થોડાક કારેલા હતા તો મેં થોડા કારેલા રહેવા દીધા છે હવે કાલે જ સાબુદાણાની વેફર કરવાનું વિચારી રહી છું એટલે 2 કિલો સાબુદાણા આપણે આજે પલાળી દઈશું આ તપેલું મારું વર્ષમાં ખાલી આ 2-4 દિવસ જે વેફરનો ટાઈમ આવે ત્યારે જ વપરાતું હશે બાકી તો અંદર જ પડ્યું હોય તો ચાલો હવે સાબુદાણામાંથી જ્યાં સુધી વ્હાઈટ પાણી નીકળે ત્યાં સુધી આપણે એને વોશ કરી લેવાના છે અને વ્હાઈટ પાણી નીકળતું બંધ થાય એટલે આપણે એને પલાળવા ઢાંકીને મૂકી દઈશું અમારે આજે નીચે કમ્પાઉન્ડમાં મોટી સ્ક્રીન લગાવીને ક્રિકેટ જોવાઈ રહી છે અને અમારી ઘરે પણ ક્રિકેટ ચાલી રહી છે કારણ કે આજે સેમીફિનાલે છે સાંજના 10 વાગી ગયા છે અને જક્ષુભાઈ અહીંયા મને કપડાં સકેલવામાં હેલ્પ કરી રહ્યા છે મને કપડાં સકેલતી જોઈને એ પણ કપડાં સકેલવા બેસી ગયો છે ફાઇનલી હવે સાંજે સુવારનો ટાઈમ થઈ ગયો છે અને વૃષભે બનાવ્યો છે ગ્રેપ્સ એન્ડ કીવી મોહિતો ભાઈ માટે બસ આટલું જ કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ